દેશના ગૃહમંત્રીને આવવાના થોડા જ કલાક પહેલા બુટલેગર દ્વારા પત્રકાર પર જીવલેણ હુમલો। વડનગરમાં મારો આવાજ ન્યૂઝના તંત્રી શૈલેષ પરમાર પર જીવલેણ હુમલો। બુટલેગરોએ શૈલેષ પરમારને દંડા વડે માર માર્યો, માથામાં પણ થઈ ઈજા। વડનગરમાં રસ્તા પર વિડીયો બનાવી રહેલા શૈલેષ પરમાર પર કર્યો હુમલો। શૈલેષ પરમારને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। શૈલેષ પરમારે ગળામાં પહેરેલી સોનાની ચેનની પણ લૂંટ લેવાઈ। હુમલાખોર બુટલેગર ગંભીર ગુનાઓથી સંડોવાયેલ હોવાની મળી માહિતી। પત્રકાર ઉપર હુમલાને પગલે વડનગરના પત્રકારો હોસ્પિટલમાં દોડી ગયા। શૈલેષ પરમાર પત્રકાર એકતા પરિષદના પ્રદેશ મંત્રીની જવાબદારી ધરાવે છે। પત્રકાર જગતને કલંકિત કરતો બનાવ બનવા પામ્યો છે। જિલ્લાના તમામ પત્રકારો લડત આપવા તૈયાર રહે તેવી અપીલ। પોલીસ દ્વારા તાત્કાલિક બુટલેગરની કરવામાં આવે ધરપકડ તેવી માંગ। બુટલેગર પર કરવામાં આવે કડક કાર્યવાહી તેવી ઉઠી ઉગ્ર માંગ। શું ઘટના બની આપની જોડે? મારા જોડે હું અત્યારે હાલ તોરણીયા વડથી આશાપુરાના મંદિર સુધી આવતીકાલે અમિત શાહ આવી રહ્યા છે વડનગરમાં એનું કવરેજ કરી રહ્યો હતો। તે સમય દરમિયાન તોરણીયા વડે વિદેશી દારૂનો વેપાર કરતો ભરતજી ગેમરજી ઠાકોર અને એનો સાથી મિત્ર બંને જણા મારા પાછળ આવ્યા અને આશાપુરા મંદિરની જ્યાં ખુલ્લો રસ્તો છે ત્યાં ઊભો હતો તે જગ્યાએ આવીને દંડાથી મને માર મારવામાં આવ્યો છે અને આ બહુ ખૂંખાર આતંકવાદી જેવા વ્યક્તિઓ છે। મારી સોનાની ચેન પણ એમને લૂંટી લીધી છે, મારી વીંટી પણ તેમને ઝૂંટી લીધી છે, મારો મોબાઈલ લીધો હતો પણ અમુક માણસોએ એના જોડેથી મોબાઈલ પરત અપાવડાવ્યો। 307 અને 202નો પણ આ આરોપી છે અને સતત આ દેશી દારૂ અને વિદેશી દારૂનો વેપાર કર્યો।